અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા છે। શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે। અન્ય તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે। તો કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। સંવાદદાતા જિગ્નેશ જોડાયા છે। જિગ્નેશ, ફરી એક વખત ચિંતાજનક સમાચાર, અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે। જિગ્નેશ, ચિંતાજનક સમાચાર, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો। બિલકુલ હિરલ, જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે। અમદાવાદની જ વાત કરવામાં આવે તો 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા છે। કેટલાક દર્દીઓ જોઈએ તો એલસી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, કેટલાક દર્દીઓ શારદાબેન હોસ્પિટલમાં પણ સારવાર લઈ રહ્યા છે। મહત્વની બાબત એ છે કે તમામ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરી દેવામાં આવ્યા છે। જરૂરિયાતની તમામ દવા અને સાધન સામગ્રી તૈયાર રાખવામાં આવી છે, કારણ કે જે રીતે અન્ય દેશોમાં કેસનો નોંધપાત્ર વધારો, જાણે કે કોરોનાના કેસનો બ્લાસ્ટ થયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે હવે ગુજરાતમાં પણ ક્યારેય પણ કેસમાં નોંધપાત્ર વધારો થાય તો તમામ પ્રકારની તૈયારીઓ રાખવા માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે અને તમામ સરકારી હોસ્પિટલો સજ્જ છે। પરંતુ અમદાવાદમાં 24 કલાકમાં 4 કેસનો વધારો થાય તે એક ચિંતાનો વિષય ગણી શકાય। લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે। જરૂરિયાત પ્રમાણે જ્યારે ભીડભાડવાળી જગ્યા પર જતા હોય ત્યારે માસ્ક પહેરવાની જરૂર છે અને જે કોવિડની ગાઈડલાઈન છે તેનું પાલન કરવાની જરૂરિયાત હાલના તબક્કે લાગી રહી છે। જી જિગ્નેશ, માહિતી બદલ આભાર।